સનાતન હિન્દુ ધર્મનો મેળો છે. કોઈ પણ વિધર્મીએ દુકાન ન લગાડવી અને બગીઓ લાવવી નહીં. હું દર વખતે જો એમ કહું છું કે દર વખતે મેળો આવે એટલે સંડાસ બાથરૂમ જાજરૂન નાન તેન રાસડા લેવાના. આ શું? ભગવું પહેરી લીધું એટલે સાધુ થઈ ગયો? હું નથી માનતો. તમને હેડલાઈન બનાવ્યો તો બનાવો. ભગવું પહેર્યું છે તો સાધુ થઈ ગયો? હું નથી માનતો. એટલે યોગીજીએ એમને સ્પષ્ટ ભાષામાં સમજાવી દીધું હતું કે ભાઈ મેળો પટમાં કરવો છે, અહીંયા નદીના પટમાં કે જેલમાં કરવો છે, નક્કી કરી લે. અહીંના સ્થાનિક સંતો અહીંયા ઉપસ્થિત છે. આપે જોયું હશે ઘણી વખત ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એટલે એક વાત ટાંકી દઉં કે સભા ઘણી વખતે તમે જોયું હશે કે બહુ મોટી સભા થઈ. 4 લાખનું વોટરનું ગામ છે અને ઘણી વખતે એવું પણ થાય કે 10 લાખ લોકો રેલીમાં આવ્યા અથવા તો 20,000 લોકોનું ગામ છે અને સભા બોલાવી તો એમાં 50,000 લોકો હતા. તો જ્યારે એ સભા થાય ત્યારે એવું લાગે કે ઓહો ચૂંટણી તો જીતી જાઓ ભાઈ. પણ શું હોય છે કે ગણદી અને વોટર આ બેયમાં ફરક. ગણદી અને વોટર આ બેયમાં ફરક. તાકાત જે છે ને એ વોટર પાસે હોય, ગણદીમાં તાકાત ના હોય. એવી જ રીતે અધર્મ પાસે તમને ગર્દી જોવા મળશે પણ ધર્મ પાસે તાકાત હોય એટલું યાદ રાખવું. એટલા જ માટે કૌરવોની સંખ્યા જો તમે જોશો કેટલા અક્ષરોની સેના, પણ ધર્મની પાસે ઓછી હતી પણ તાકાત હતી, સત્યની તાકાત હતી. થોડુંક નેતૃત્વમાં સુધાર લાવો. આલિયા માલિયાની જેમ ફક્ત નેતૃત્વ કરવું એનો તો કોઈ મતલબ નથી. અને જુનાગઢનું પછી જુનાગઢના રાજકારણમાં મેં તો ક્યારેય રસ લીધો નથી, લેતોય નથી. પણ મને ગિરનારની વાત આવે એટલે ઊભો થઈને બોલવા માંડું. ગિરનારના અંદર કંઈ દૂષણ ન થવું જોઈએ, ગિરનારનો વિકાસ થવો જોઈએ. તો વિકાસની વાત જ્યારે આવે ત્યારે સ્થાનિક સંતોને મહત્વ આપો. જ્યારે હું કોઈ મુદ્દો લઈને ચાલી રહ્યો છું તો મહેશગીરી બાપુને ભૂલી જાઓ. કાંઈ નથી, મહેશગીરી બાપુ આવશે ને જશે ને. કેટલાય મહંતો સંતો આ ગિરનારમાં આવીને વયા ગયા સાહેબ, કેટલાય આવીને વયા ગયા. આ ગિરનારના અંદર સારામાં સારા સંતોએ આવ્યા ને ગયા. મારો ફક્ત ભાવ એ છે કે સ્થાનિક સંતોને સન્માન મળવું જોઈએ, સ્થાનિક સંતોની વાત સાંભળવી જોઈએ અને સ્થાનિક સંતો કે એવા સુધારા થવા જોઈએ. દૂષણ ગિરનારના અંદર ન થવા જોઈએ. આ મારો આગ્રહ છે અને એના માટે લડી રહ્યો છું, એના માટે આગળ વધી રહ્યો છું કે સ્થાનિક સંતોને પૂછો. તમે અહીંયા વિડીયો મેં ઘણા જાહેર કર્યા. શિવરાત્રી મેળામાં મુજરા ચાલી રહ્યા છે, ધિક્કાર છે. દારૂ પીને વેશ્યા લઈને આ બધા ભગવા પહેરીને ફરતા હોય છે. હું નથી માનતો અને જુનાગઢના પ્રજાને કહીશ હવે, કેમ કે સરકાર તો પગલાં લેવામાં ક્યાંક આગળ પાછળ વિચાર કરી રહી છે કે આ મતપુડામાં હાથ નાખવો કે નહીં નાખવો. હું સરકારને ફરી વખત કહું છું એટલે ખાસ નોંધ લેવી કે આ સનાતન હિન્દુ ધર્મનો મેળો છે. તો કૃપા કરીને કોઈ પણ વિધર્મીએ દુકાન ન લગાડવી અને બગીઓ લાવવી નહીં. જો દુકાન તમને લગાડવી હોય, બગીઓ લાવવી હોય તો પોતાના જવાબદારીથી લાવવી. અમે જવાબદાર રહેશું નહીં. બહુ ચોખ્ખી અને સ્પષ્ટ ભાષામાં કહી રહ્યો છું. શા માટે કહી રહ્યો છું? કેમ કે હું તમારા ધર્મનો પણ સન્માન કરું છું. તમને તમારા ધર્મમાં સ્વતંત્રતા છે અને તમે જે રીતના તમે તમારા ધર્મમાં પૂજા પાઠ અને પ્રાર્થના અને જે કંઈ કરી શકો છો, તમને છૂટ છે એવી અમને પણ છે. તો અમારામાં આંગળી કરવા ન આવવું, ચોખ્ખી વાત. અને પછી કંઈ થાય તો જવાબદારી અમારી નહીં. પહેલા જ કહી દઉં છું ચોખ્ખી ભાષામાં, કેમ કે હું મારા ધર્મમાં કોઈ આંગળી સહન નહીં કરું. હું તમારા ધર્મનો બધાના જે કોઈ ધર્મ હોય બધાનો સન્માન કરું છું, હૃદયથી કહું છું.
બધાનું સન્માન કરું છું. વાત આ દેશની નથી, વાત આ શહેરની નથી. આ મેળો શહેરનો મેળો નથી, આ ધર્મનો મેળો છે સાહેબ. એટલે ધર્મની વાત આવે તો અમારો અધિકાર આવે, જેના અંદર અમે જન્મ લીધો છે, દીક્ષા લીધી છે, તો અમારો અધિકાર આવે, અમે કહી શકીએ છીએ. તો ફરી વખત હું કહું છું કે કદાચ કોઈને ગાડી ઉપર, ઘોડા ઉપર અને એ બધા નીકળવું હશે તો ટ્રેક્ટરો મંગાવો, રેલગાડી મંગાવો, અને બગી જો કોઈ લાવવા માંગતા હશે તો પોતાના જવાબદારીથી લાવવી, પછી જેવી ગિરનારીની ઈચ્છા. બીજી વાત કે દર વખતે અમે આ મીટિંગ કરીને કલેક્ટરને પરિપત્ર આપીએ છીએ. આ વખતે પણ 1-2 દિવસમાં કોઈને સલાહ સૂચન આપવા હશે એ આપશે અને અમે પરિપત્ર પાઠવશું. તો અમારો એવો આગ્રહ છે કે કલેક્ટર સાહેબશ્રી અને પ્રાંત અને બધા મળીને એના ઉપર તાત્કાલિક પગલાં લે, જેથી કરીને આ ગિરનારનો શિવરાત્રિનો, મહાશિવરાત્રિનો મેળો ખૂબ સુંદર રીતે થઈ શકે. એક હજી બહુ મહત્વપૂર્ણ વાત કહી રહ્યો છું. છેલ્લા ઘણા સમયથી ગિરનારના અંદર કંઈક વિવાદો ગાદીને લઈને ચાલી રહ્યા છે. તો હું ફક્ત તકે, કેમ કે મેં સંતોને પૂછ્યું નથી કે મારે આ વિષય ઉપર બોલવું છે કે નહીં, એટલે ટાઈમ નહોતો મળ્યો. પણ નામ લીધા વગર કહું છું કે ઘણા લોકો અહીંયા પોતે સામે ના આવે પણ બીજાને આગળ કરીને દાદાગીરી કરાવવાના ને એવા બધા ગડબડો કરવાના કામ કરે. એટલે પોલીસને, કલેક્ટરને અને આ આપણા દેશની સરકારને અને રાજ્ય સરકારને, એટલે ભૂપેન્દ્ર પટેલજી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, તેમજ જુનાગઢ કલેક્ટરશ્રી, જુનાગઢ એસપી શ્રી, હું આપને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે જે વ્યક્તિત્વની હું વાત કરી રહ્યો છું એની પ્રકૃતિ હું જાણું છું. એ પોતે આગળ ના આવે, એ ભડકાવીને આંગળીઓ ચાળો કરાવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. એટલે યોગીજીએ એમને સ્પષ્ટ ભાષામાં સમજાવી દીધું હતું કે ભાઈ મેળો પટમાં કરવો છે, અહીંયા નદીના પટમાં કે જેલમાં કરવો છે, નક્કી કરી લે. એટલે એ શાંતિથી મેળો થયો. એટલે તમે આવી કડકાઈ રાખો. આપણો મેળો છે, ગિરનારનો મેળો છે. જુનાગઢ શહેરના અંદર થઈને બધા આવશે અને આપણા જુનાગઢ શહેરનું, ગિરનારનું નામ ખરાબ ન થવું જોઈએ. એટલા માટે એવા કોઈ તત્વો હોય જે મેળાના અંદર કોઈ પણ ગડબડ કરવા માંગતા હોય, ઘર્ષણ કરવા માંગતા હોય, તો આપ સૌએ ધ્યાન રાખજો. નહીં તો પછી કહેતા નહીં કે અમે તમને કીધું નહીં. કેમ કે અમે તો અમારો મેળો છે એટલે કોઈ દિવસ ખરાબ નહીં થવા દઈએ સાહેબ. કેમ કે અમને 12 માસ અહીંયા રહેવાનું છે, અમને 12 માસ અહીંયા રહેવાનું છે. અમે તો ખરાબ નહીં થવા દઈએ. પણ જો ખરાબ કરવાનો કોઈ પ્રયત્ન કરશે તો પછી અમે ચૂપ નહીં બેસીએ. કેમ કે જો અસ્તિત્વ ઉપર કંઈ આવે તો પછી અમે ચૂપ નહીં બેસીએ. અમે મર્યાદામાં રહેશું, અમે પ્રેમથી રહેશું, અમે સારામાં સારો મેળો કરવા માંગીએ છીએ. ભક્તો અહીંથી આશીર્વાદ લઈ જાય, ભક્તો અહીંથી ભક્તિના ભાથા લઈ જાય અને સરકાર, પોલીસ અને ખાસ ધ્યાન રાખે કલેક્ટર સાહેબ કે મેળાના અંદર જે દૂષણો થાય છે એ ન થાય. રાવટીએ ચેકિંગ કરાવો, રાવટીએ ચેકિંગ કરાવો. જે લાયગા છે એના ત્યાં ચેકિંગ કરાવો. કોઈ એવા અસામાજિક તત્વો, કોઈ એવા અસામાજિક કૃત્યો તો નથી થઈ રહ્યા. કેમ કે બહારનો ભક્ત આવીને આવું કંઈ પોતાના આંખે જોવે તો અમારા સ્થાનિક સંતો એમના લીધે બદનામ થાય.